વડોદરામાં ચોરી બાદ આરોપીએ જ દુકાનને લગાવી આગ, 3 લાખનું નુકસાન. વડોદરા જિલ્લાના વાઘોડિયા વિસ્તારમાં થયેલી આગના કેસનો નવો વળાંક આવ્યો છે. પ્રાથમિક તપાસમાં એવું જણાયું હતું કે આગ કોઈ અચાનક થયેલી ઘટના હતી, પરંતુ હવે પોલીસે એક ચોરીના આરોપીને ઝડપી પાડતા ખુલાસો થયો છે કે ચોરી કર્યા પછી પુરાવા નષ્ટ કરવા માટે આરોપીએ જ દુકાને આગ લગાવી હતી અને દુકાનના માલિકે લગભગ 3 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી ભરત રાઠોડિયા એ રાત્રિના સમયે દુકાનની કાચની બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. અંદરથી કિંમતી વાન સામાન અને રોકડ ચોરી કર્યા બાદ તેણે કોઈ સગાવ્યાના જોડવા માટે દુકાને આગ લગાવી હતી, પરંતુ સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે પોલીસે ઝડપથી તપાસ શરૂ કરી અને આરોપી સુધી પહોંચી ગયા. આ ઘટના પછી વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. ચોરીઓ વધી રહી છે અને હવે ચોરો પુરાવા નષ્ટ કરવા માટે આવા પગલાં ભરી રહ્યા છે, જે વધુ ભયજનક છે. પોલીસ દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં વધુ તપાસ થઈ શકે છે. આ કેસો શહેરમાં સુરક્ષા અંગે મોટી ચિંતાનો વિષય બની રહ્યો છે. વેપારીઓએ પોતાનો વ્યવસાય સુરક્ષિત રાખવા માટે વધારાના સાવચેતી પગલાં લેવા જોઈએ. સીસીટીવી કેમેરા, સુરક્ષા ગાર્ડ અને અન્ય તકનીકી વ્યવસ્થાનો ઉપયોગ જરૂરી બની રહ્યો છે. પોલીસ પણ આવી ઘટનાઓને રોકવા માટે વધુ પગલાં ઉઠાવે તેવી સ્થાનિક લોકોની અપેક્ષા છે.